દિલ્હીના જંતર મંતર ખાતે જે છેલ્લા 36 દિવસથી ઝેન્ઝી પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો એ જ પ્રોટેસ્ટના વચ્ચે અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અંતે રાજીનામું આપી દીધું છે। શું છે આખો આ મામલો, તેની સામે સરકારને કેમ હવે ઝેન્ઝી લોકોની સામે ઝૂકવું પડ્યું છે તે વિષયને લઈને વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નીટનું પેપર લીક થયું, લાખો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ। વિદ્યાર્થીઓની અંદર એટલો બધો રોષ હતો કે એક જ માંગ કરવામાં આવી કે શિક્ષણ મંત્રી જે ધર્મેન્દ્ર પ્રધાન છે તે રાજીનામું આપી દે। એ બાદ આપણે જોયું હતું કે સોનમ વાંગચુક પણ મેદાને આવ્યા, તેમના દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવી, સીજેપી આખો પ્રોટેસ્ટ કર્યો। લાખોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે એ લોકો પણ જંતર મંતર ખાતે પહોંચી ગયા હતા, પણ અંતે આજે 36મા દિવસે જે આખું આંદોલન ચાલી રહ્યું હતું એના જ અંતે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અત્યારે હાલ પોતાના સોશિયલ મીડિયામાં ફોટોઝ મૂકીને રાજીનામું આપ્યું છે। આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હવે રાજીનામું આપી દીધું છે। નીટ પેપર લીક માટે તેમને દોષિત ઠેરવીને જંતર મંતર પર 36 દિવસથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યું હતું। આંદોલનકારીઓનું એવું કહેવું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછામાં તેઓ નહીં માને એવી વાત કરવામાં આવી હતી ને હવે અંતે ક્યાંક પહેલીવાર સરકાર ઝૂકી છે અને ઝેન્ઝીના આક્રોશની સામે મોદી સરકારે પ્રધાનનું જે રાજીનામું છે એ પણ લેવું પડ્યું છે અને અંતે આંદોલનના 36મા દિવસે ધર્મેન્દ્ર પ્રધાન હવે પોતાની ખુરશી છોડી દીધી છે એવી પણ વિગતો સામે આવી રહી છે। એટલે જે રીતે અત્યાર સુધીમાં આખો માહોલ થયો હતો, આપણે જોયું હતું કે થોડા સમય પહેલા સીજેપી દ્વારા જે લાખો વિદ્યાર્થીઓની સાથે પ્રોટેસ્ટ કરવામાં આવ્યો હતો, ઝેન્ઝી લોકો મેદાને આવ્યા હતા। અલગ અલગ સોશિયલ મીડિયાના ટ્રેન્ડ છે એ પણ ક્યાંક એ જગ્યાએ ફોલો કરવામાં આવતા હતા, રીલ્સ બનાવવામાં આવતી હતી। એ જ દરેક બાદ આજે એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવ્યા છે કે અંતે આ ઝેન્ઝી પ્રોટેસ્ટની સામે સરકાર ઝૂકી છે અને ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રાજીનામું છે તે લઈ લેવામાં આવ્યું છે અને ખાસ કરીને તેમના દ્વારા આજ રાજીનામાની અંદર વિદ્યાર્થીઓને લઈને ઘણી બધી માંગ કરવામાં આવી છે, ઘણી બધી વાત છે તે કહેવામાં આવી છે। પણ અત્યારે હાલ જે રીતે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે ઝેન્ઝી પ્રોટેસ્ટ કરવામાં આવ્યો હતો આપણા ભારતની અંદર, એમાં પણ દિલ્હીની અંદર, એ જ વાતની સામે હવે ક્યાંક સરકારને ઝૂકવું પડ્યું છે। ઝેન્ઝી લોકોની એક જ માંગ હતી કે જેણે પણ આ નીટનું પેપર ફોડ્યું છે લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને શિક્ષણ મંત્રી જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રાજીનામું પણ પડવું જોઈએ અને જે છેલ્લા 36 દિવસથી આખું આંદોલન ચાલતું હતું એની જ સામે અત્યારે હાલ એક મોટા સમાચાર એ પણ આવ્યા છે કે તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। અત્યારે હાલ દિલ્હીમાં જે આખું આંદોલન ચાલી રહ્યું છે, ફરી એક વખત ક્યાંક આજે પણ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, એ દ્રશ્ય ઉપર નજર કરીએ। पब्लिक में लड़ा रहा है। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।